પ્રદીપ શુક્લ, પાલીતાણા. કોંગ્રેસ અને ભાજપના ભ્રષ્ટાચારથી ત્રાસી ગયેલા બોટાદવાસીઓ કહે છે, મત આપવો તોય કોને આપવો? નગરપાલિકાની ચૂંટણીના ઢોલ નગારા વાગ્યા છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષે એવા જૂના જોગીઓને ઉમેદવાર તરીકે ટિકિટ ફાળવી છે, જેમના નામ કેટલી અસામાજિક પ્રવૃત્તિમાં ખરડાયેલા છે. રાજકીય પક્ષોની વોહી રફતારની નીતિથી નગરજનોમાં રોષ છે. બોટાદ નગરમાં આવેલું આ છે ભાજપની સ્થાપના કરનારા પંડિત દીનદયાળ ઉપાધ્યાયનું બાવલું. અત્યારે ચૂંટણીના દુંદુભી સંભળાઈ રહ્યા છે, ત્યારે વર્ષે એક વખત આ બાવલું સાફ થયું છે અને આ છે શ્યામાપ્રસાદ મુખર્જીના નામે બનાવાયેલું પાણીનું પરબ. ઉર્જા પ્રધાન ભલે એમ કહે કે આવી નર્મદાની લહેર લાવી ખુશીની લહેર, પરંતુ આ પરબ 7 વર્ષથી તરસે મરી રહ્યું છે. એટલું જ નહીં, ભાજપનું આ કાર્યાલય નાળા પર ચણી દેવાયું છે. ભાજપ કાર્યાલય તો બનાવ્યું, શ્યામાપ્રસાદ મુખર્જી ટ્રસ્ટના નામનું પરબ બનાવ્યું હતું, પરબને વેચી દીધું ઘેદુનું. અત્યારે ભાડા ખાય છે અને જલસા કરે છે. કોંગ્રેસ વાળા ગમે તે કહી શકે, પણ એને કોઈ કહી શકે એવો છેલ્લા 7-10 વર્ષમાં અમે 8 વર્ષથી જે વહીવટ કર્યો છે એમાં કોઈ પણ મુદ્દો એની પાસે છે જ નહીં કે આ ભ્રષ્ટાચાર ભાજપ વાળાએ કર્યો હોય. કોંગ્રેસ એવો પણ આક્ષેપ કરે છે કે બોટાદમાં જે પાણીનો વાસણગાંઠ હતો તે જમીન ભાજપના સત્તાધીશોએ ભાજપના આગેવાનોની શાળા માટે વેચી દીધી. આટલું જ નહીં, હવે ચૂંટણી આવી રહી છે, તેમાં ભાજપે કેટલીક એવી મહિલા ઉમેદવારોને ટિકિટ ફાળવી છે જે અંગૂઠા છાપ છે. એ તો ભાઈ પાર્ટીને અનુકૂળ આવ્યું છે એ રીતે કરવું છે, કઈ પૂછો મત અનુકૂળ આવ્યું નથી. બીજેપીનું બોર્ડ હોય, માજી પ્રેસિડેન્ટ જે ચેરમેન તરીકે હતા તેવા સમયે ઠરાવ કરી એક સ્કૂલને જમીન એલોટ કરી. એ બાબતમાં ગુજરાત હાઈકોર્ટનો મનાઈ હુકમ હતો, એને ઉપરવટ જઈ અને સ્કૂલના ટોકન રેટથી જમીન આપી. ભાઈ એમાં સુધરાઈની મિલકત હતી ઓશન કાર્ડ 1 લાખ રૂપિયાનો, એ પણ સાથે એલોટ કરી દેવામાં આવેલ છે. ભાજપ પર આક્ષેપોની જડી વરસાવતી કોંગ્રેસ પણ દૂધે ધોયેલી નથી. તેના નામે પણ બોટાદમાં ભ્રષ્ટાચાર બોલે છે. લોકો વિમાસણમાં છે કે મત આપવો તો કોને આપવો? ઝી ગુજરાતી સમાચાર માટે પ્રદીપ શુક્લ, બોટાદ.